સુરતમાં 1550 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ મામલે હવે ધરપકડનો સિલસિલો યથાવત છે। આરબીએલ કંપનીના 8 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી। સાયબર ફ્રોડમાં પ્રથમ વખત બેંકના કર્મચારીઓની ધરપકડ થઈ છે। રૂપિયા સગવગે કરવા માટે 89 બેંક ખાતામાં સંડોવણી બહાર આવી છે। પૂરતા દસ્તાવેજો વગર ખાતું ખોલવા માટે 25,000 થી 2.5 લાખ રૂપિયા લેતા હતા અને એરિયા હેડ અમિત ગુપ્તા, ઓએસડીએમ અરુણ ગોઘારી, નરેશ માનાણીની ધરપકડ કરવામાં આવી છે। કલ્પેશ કથિરિયા, નેન્સી ગોટી, કલ્પેશ કાકડિયા અને આશીષ ઘડિયાની ધરપકડ કરવામાં આવી। 89 એકાઉન્ટમાં 6 મહિનામાં 1455 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા તે વાત પણ સામે આવી। આ જે એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા છે, જે મ્યુલ એકાઉન્ટ્સ છે, એમાં જે આરોપી તરીકે જેટલા બેંક એમ્પ્લોઈઝ છે એ લોકોએ જે અરજદાર અથવા પ્રોપરાઇટર કે જેના નામે કરંટ એકાઉન્ટ ખોલવાના હતા એ લોકોનો સંપર્ક નહોતો કર્યો, પરંતુ સીધો જે મુખ્ય આરોપીઓ છે આ કેસના, કિરાત જાદવાણી અને અન્ય લોકો, દિવ્યેશ ચક્રાણી ને અન્ય જે છે એ તમામનો સંપર્ક કર્યો હતો અને સતત એ લોકોના જ સંપર્કમાં રહી અને આ પ્રકારના એકાઉન્ટ ખોલ્યા હતા।